ગાંધીનગરના બૈયલમાં અસામાજિક તત્વોની શાન ઠેકાણે આવી છે। તંત્રની ડિમોલિશન નોટિસ બાદ શાન ઠેકાણે આવી। બૈયલમાં તંત્ર પહેલા જ પરિવારજોને જાતે જ પોતાના દબાણોને દૂર કર્યા છે। 8 ઓક્ટોબરના સાંજે 6 વાગ્યા સુધી દબાણો દૂર કરવાની નોટિસ અપાઈ હતી। નવરાત્રી દરમિયાન શાંતિ ડોળવાનો જે પ્રયાસ કર્યો હતો, તંત્રએ કહ્યું છે કે જે દબાણો છે એ દૂર કરવામાં આવે એ પહેલા જ આ દબાણો હટાવવામાં આવી રહ્યા છે। ગાંધીનગરના દેગામમાં બૈયલમાં નવરાત્રી દરમિયાન જે ઘટના બની હતી ત્યારબાદ હવે તંત્ર પણ એક્શન મોડમાં આવ્યું છે। હાલ આપણે દેગામના બૈયલ ગામ ખાતે છીએ। ત્યાં આગળ લગભગ 150થી વધુ જે ગેરકાયદેસરો દબાણ છે તેમને નોટિસ આપવામાં આવી છે। તો વાત કરવામાં આવે તો અહીંયા આગળ દેગામના જે પેટા વિભાગ મામલતદાર કચેરી છે તેમના દ્વારા આ નોટિસ પાઠવવામાં આવી છે। લગભગ આ ત્રીજી નોટિસ પાઠવવામાં આવી છે અને 8 તારીખના સાંજના 6 વાગ્યા સુધી આ તમામ જે દબાણો છે તે દૂર કરવા માટે સૂચના આપવામાં આવી છે। ખાસ જો વાત કરવામાં આવે તો હાલ જે છે આ નોટિસ દેગામના બૈયલ ગામને મુખ્ય રસ્તા ઉપર 150 જેટલા જે દબાણો છે તે દૂર કરવા માટે તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે। ખાસ જો વાત કરવામાં આવે તો અગાઉ પણ તંત્ર દ્વારા તેઓને 2 નોટિસ પાઠવવામાં આવી હોવાનું પણ અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તેમ છતાં દબાણો દૂર ના કરાતા હવે ફરી એક વખત તંત્ર દ્વારા આ દબાણો જે છે દૂર કરવા માટે આખરી નોટિસ આપવામાં આવી છે। ખાસ આ ઘટના જે છે દેગામને નવરાત્રી દરમિયાન જે બૈયલ ગામમાં પથ્થરમારો થયો હતો ત્યારબાદ આ સમગ્ર ઘટના જે છે સામે આવી છે અને પોલીસ અને હવે મામલતદાર દ્વારા પણ આ દબાણ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। દુર્ગેશ મહેતા, જી મીડિયા, ગાંધીનગર।